આમોદ ઈ ફાર્મસીના આક્રમણ સામે કેમિસ્ટો રણ મેદાને મેડિકલ સ્ટોર્સના સજ્જ બંધથી દર્દીઓમાં મુશ્કેલી ઓનલાઈન ફાર્મસી કંપનીઓમાં મનસ્વી નીતિઓનો અને દવાઓ પર અપાતા બેફામ ડિસ્કાઉન્ટ સામે હવે સ્થાનિક કેમિસ્ટો આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. ઓનલાઈન ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડિગસ્ટ્સ દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના અહેવાલને પગલે ભરૂચ જિલ્લા સહિત આમોદ પંથકમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બંધને કારણે આમોદ નગરના તમામ નાના મોટા મેડિકલ સ્ટોર સજ્જ બંધ રહ્યા હતા, જેને કારણે વહેલી સવારથી જ દવાઓ ખરીદવા નીકળેલા સામાન્ય નાગરિકો અને દર્દીઓના સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર કોઈ પણ મજબૂત સરકારી નિયંત્રણો વગર ચાલી રહેલી ઈ ફાર્મસીના પરંપરાગત મેડિકલ સ્ટોરના અસ્તિત્વને મિટાવી રહી છે. કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતી મસમોટી છૂટછાટને લીધે નાના અને મધ્યમ વર્ગના દવા વિક્રેતાઓ માટે બજારમાં ટકી રહેવું અશક્ય બનતું જાય છે. આ આર્થિક નુકસાન ઉપરાંત કેમિસ્ટોએ એક મોટી ચિંતા એ પણ વ્યક્ત કરી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગુણવત્તા ચકાસણી વગર નકલી એક્સપાયર ડેટવાળી બિન પ્રમાણિત દવાઓનું વેચાણ ધમધમી રહ્યું છે, જે સીધી રીતે આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા સમાન છે. આ જોખમી વલણોને રોકવા માટે કેમિસ્ટ એસોસિએશન સરકાર સમક્ષ ઓનલાઈન દવાના વેપાર પર કડક કાયદાકીય અંકુશ લાવવાની અને દેખરેખ તંત્ર મજબૂત કરવાની તીવ્ર માંગ કરી છે.